નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, આયુર્વેદની એક સૌથી પાવરફુલ ઔષધિઓમાંની એક ઔષધિ તમને બતાવવા માટે જઈ રહ્યો છું. આ ઔષધિ કઈ છે એનો પરિચય આપું, સાથે સાથે એની અંદર રહેલા ફાયદા, કઈ કઈ બીમારીમાં જબરજસ્ત અને પાવરફુલ પરિણામ આપે, સાથે સાથે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો. ખૂબ જ મહત્ત્વની વાત છે મિત્રો. આ જે છે દેખાવમાં લાકડા છે, આને તમને હું એમનામ તમને આપું એટલે તમે તમારા હાથની હથોળીમાં મૂકો એટલે તમે એમ કહો કે આ તો લાકડાના ટુકડા છે. મિત્રો, આ એક ઔષધિ છે, એવી પાવરફુલ અને જબરજસ્ત ઔષધિ કે શરીરમાંથી અનેક પ્રકારની બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે. સાથે સાથે વાયુ, પિત્ત અને કફ ત્રણેય પ્રકારની બીમારીઓ છે, ત્રણેય પ્રકૃતિની બીમારીઓને કાબૂમાં કરવા માટે સક્ષમ છે. મિત્રો, આ લાકડાના ટુકડા છે, બીજું કાંઈ નથી. એક વનસ્પતિ છે, એના મૂળ, અને એના મૂળના આ લાકડા છે, એના મૂળ છે. પરંતુ મિત્રો, એક વાત કરી દઉં કે આ મૂળ જે છે, આનો ટુકડો તમે મોંની અંદર નાખો ને તો આનો સ્વાદ છે ને એ સાકર જેવો સ્વાદ આવે છે, મીઠો સ્વાદ આવે છે. મિત્રો, આ ઔષધિ જે છે, આના જે મૂળ છે, મારી પાસે છે મિત્રો, આ જાડા મૂળ પણ હોય છે અને આવા પાતળા પણ મૂળ હોય છે. આ ઔષધીય વનસ્પતિ જે છે એનું નામ છે મિત્રો જેઠી મધ. હવે આ જે છે ને, આ જેઠી મધના મૂળિયા છે, અને આ મૂળિયા એક અક્ષીર દેશી દવા તરીકે કામ કરે છે. ઘણી બધી એવી બીમારીઓ કે જેની અંદર હજારો રૂપિયાના ખર્ચ કર્યા હોય છતાં બીમારી કાબૂમાં ન આવતી હોય ને, તો માત્ર ને માત્ર આ જેઠી મધના મૂળિયા જે છે, એટલે કે આ લાકડાના ટુકડા છે, આ બીમારીને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં કરી લે છે મિત્રો. હવે મિત્રો, આ વાત કરી દઉં કે આ જેઠી મધના જે મૂળિયા છે, આ મૂળને, આ વનસ્પતિ જે છે એને ઉખાડી નાખો અને પછી આ મૂળ છે ને એ 2 વર્ષ સુધી સારા રહેશે. એટલે કે આ મૂળને ઉખાડ્યા પછી પણ 2 વર્ષ સુધી એની અંદર એના ઔષધીય ગુણો છે એ એમનામ રહેશે. મિત્રો, આની અંદર પ્રોટીન છે, કેલ્શિયમ છે, વિટામિન્સ, મિનરલ્સ અને ખનિજ તત્વોનો ખજાનો છે. કઈ કઈ બીમારીની અંદર, તો સૌથી પહેલાં મિત્રો તમને વાત કરું ને તો ગળા અને નાકને લગતી સમસ્યાઓ, ખાસ કરીને ઉધરસ હોય, કફ હોય, ખાંસી હોય, શરદી હોય, વાયરલ ઇન્ફેક્શન હોય, જેને લીધે ગળામાં બળતરા થતી હોય, નાકમાં બળતરા થતી હોય, એની માટે અક્ષીર રામબાણ દવા તરીકે કામ કરે છે. બીજું મિત્રો, એ વાત કરી દઉં કે આની અંદર રહેલા ગ્લિસરાઇઝિકને કારણે આનો સ્વાદ છે ને એ મીઠો સાકર જેવો હોય છે. બીજું એ કે આ જે છે એ લીવરની સમસ્યા, એટલે કે લીવરમાં જે સોજોની સમસ્યા હોય ને, તો આની માટે અક્ષીર ઔષધિ તરીકે કામ કરે છે મિત્રો. બીજું એ કે ગળાની અંદર ખરાશ, શરદી, ઉધરસ, ખાંસી, સાથે સાથે દમ, શ્વાસની સમસ્યા હોય, શ્વાસ નળીની સમસ્યા હોય, એ સિવાય શ્વસનતંત્રના રોગો હોય અથવા શ્વસનતંત્રનું જે સંક્રમણો હોય એને દૂર કરે છે. સાથે સાથે આ જે છે એ ફેફસા અને શ્વાસ નળી માટે ખૂબ જ ઉપકારી માનવામાં આવે છે. બીજો સૌથી મહત્ત્વનો મિત્રો આનો એક ગુણ એ છે કે આ હાનિકારક જે બેક્ટેરિયા હોય ને એનો વિરોધી ગુણ આની અંદર સમાયેલો છે. એટલે આ જે છે એ ખરાબ બેક્ટેરિયા હોય, જે શરીરની અંદર હાનિકારક બેક્ટેરિયા હોય ને એનો નાશ કરે છે. એ સૌથી મોટો બેનિફિટ છે મિત્રો. એ સિવાય મિત્રો એની એક સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઠંડક આપવાનું કામ કરે છે. ખાસ કરીને અલ્સર જેવી સમસ્યા હોય, પેટમાં ચાંદા હોય, એસિડિટી જેવી સમસ્યા હોય, અથવા મોંની અંદર ચાંદા પડ્યા હોય, મોંની અંદર વારંવાર છાલા પડ્યા હોય, તો એની અંદર ખૂબ સારું પરિણામ આપે છે. એ સિવાય મિત્રો કાનના રોગો, આંખના રોગો, નાકના રોગોમાં ખૂબ ફાયદો કરે છે. સાથે સાથે પેશાબની બળતરામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. એ સિવાય ઉલટીની સમસ્યામાં ખૂબ ફાયદો કરે છે. સાથે સાથે મિત્રો 2 દિવસ પહેલાં એક મિત્રની કોમેન્ટ હતી કે પરસેવાની દુર્ગંધ માટે, તો આ જે છે આ જેઠી મધના જે મૂળિયા છે, આનું ચૂર્ણ બનાવી અને પાણી સાથે મિક્સ કરીને શરીરે લગાડવાથી પરસેવાની જે દુર્ગંધ આવતી હોય, આ દુર્ગંધ છે શરીરમાંથી જતી રહેશે, દૂર થઈ જાય છે. હવે મિત્રો વાત કરી દઉં કે આનું સેવન આપણે કઈ રીતે કરવાનું, આનો ઉપયોગ કઈ રીતે કરવાનો. અત્યારે તો આ મૂળિયા જ છે મારી પાસે. હવે મિત્રો જુઓ, આ એક મૂળ છે, આ નાનકડો ટુકડો મૂળનો. અને કાંઈ નથી કરવું. તમને શરદી હોય, ઉધરસ હોય, ખાંસી હોય, નાકમાં બળતરા હોય, ગળામાં, ખાસ કરીને ગળામાં સંક્રમણને કારણે બળતરા થતી હોય અને ઉધરસ આવતી હોય ને, તો આટલો એક ટુકડો લઈને મોંની અંદર નાખી દેવાનો. અને મિત્રો મોંની અંદર તમે રાખશો ને એટલે એનો સ્વાદ એકદમ મીઠો, મધ જેવો સ્વાદ લાગશે તમને. અને આ જે છે એને મોંની અંદર ચગળવાનો છે. આનો રસ છે એ ધીમે ધીમે ઉતારવાનો છે. જેવો આનો રસ છે એ ગળાથી નીચે ઉતરશે એટલે ધીમે ધીમે ગળાને લગતી સમસ્યા હોય, ગળામાં બળતરા હોય, બધી સમસ્યાઓમાં તમને જબરજસ્ત અદ્ભુત રાહત થવા માંડશે. બીજું એ કે શરદી અને જે ગળા અને નાકમાં સમસ્યા હોય એની સાથે સાથે જે શ્વાસ નળી હોય એની માટે ખૂબ ફાયદો કરે છે, ફેફસા માટે ખૂબ ફાયદો કરે છે. એટલે આ રીતે પહેલો પ્રયોગ આનો આ છે કે આમને તમને ઉધરસ આવતી હોય, તમને સમયની અનુકૂળતા ન હોય, તો માત્ર આ રીતે આને ચગળવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હરતા ફરતા જ્યારે ટાઈમ મળે ત્યારે મોંની અંદર રાખવાની છે, જેનાથી ઉધરસ વગર દવાઈએ પણ મિત્રો મટી શકે છે. બીજું એ કે બીજો આનો જે પ્રયોગ છે મિત્રો, આનું સેવન કરવાનો, તો આ જે મૂળ છે આને ખાંડી લેવાના છે, એકદમ ઝીણું ચૂર્ણ બનાવી નાખવાનું છે
આ જે ચૂર્ણ છે એને 1 ચમચી મધની અંદર અડધી ચમચી ચૂર્ણ છે મિક્સ કરી અને દિવસમાં 2 વખત ચાટવામાં આવે તો પણ જે ઉપર કહીએ એ બધી જ બીમારીમાં એ ફાયદો કરે છે. બીજું મિત્રો એ કે આનું સેવન છે વરિયાળીના ચૂર્ણ સાથે પણ કરવામાં આવે છે. હુંફાળા પાણી સાથે અડધી ચમચી વરિયાળીનું ચૂર્ણ, અડધી ચમચી આ જેઠી મધનું ચૂર્ણ છે એ અડધી ચમચી બંને મિક્સ કરી અને હુંફાળા પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે. આનું જે ચૂર્ણ છે માત્ર એમનામ ચૂર્ણ લેવાથી પણ હુંફાળા પાણી સાથે ચૂર્ણ ખાલી લેવાથી પણ ફાયદો થાય છે. બીજું એ કે આનું જે ચૂર્ણ છે એને સ્કિન ઉપર લગાડવાથી જે ખીલ અને ફોલ્લા જેવી સમસ્યાઓ હતો એમાં પણ ગજબનો ફાયદો કરે છે. સૌથી મહત્ત્વનું એ છે કે અત્યારે જે સિઝન ચાલી રહી છે મિત્રો, ડબલ ઋતુ જેવું વાતાવરણ છે, તો આવા સમયે શરદી, ઉધરસ, ગળાનું સંક્રમણ, વાયરલ તાવ જેવી સમસ્યા હોય તો આમાં આ જે મૂળ છે અક્ષીર ઔષધિ તરીકે કામ કરે છે અને ઉધરસ અને ખાંસીમાં જબરજસ્ત પરિણામ મળે છે. હવે આ મૂળ મળશે ક્યાંથી એની તમને વાત કરી દો મિત્રો. દેશી ઓસડિયાની દુકાન હોય, દેશી ઔષધિની દુકાન હોય તો ત્યાંથી મિત્રો આ જે જેઠી મધના મૂળિયા છે એ ખૂબ આસાનીથી મળી જશે. બાકી ગોતવા જઈશું તો એ ખૂબ અઘરું છે. અને સ્વાદમાં તમે ચગળિયા રાખશો એટલે એકદમ મીઠા લાગશે, જે શરદી ઉધરસને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં કરી લેશે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.